ખાતે 17 નવેમ્બરના રોજ ગુજરાતના રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલના આગમનની તડામાર તૈયારીઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધંધુકાના આકરૂર ગામ ખાતે જિલ્લા પંચાયતના સ્ટેટ હાઉસ ખાતે બનેલા ઝવેરચંદ્ર મેઘાણી સ્મૃતિ ભવનને સ્થળની મુલાકાત લેશે અને ધંધુકાના બનતા નવનિર્મિત પુલ અને આગામી સમયમાં નિર્માણ પામનાર જિલ્લા કક્ષાના સરકારી દવાખાનાની પણ સમીક્ષા કરશે તેવી શક્યતા સેવાઈ રહી છે। વધુ વિગત મળતી માહિતી મુજબ વિહળધામ ખાતે સભામાં પણ ઉપસ્થિત રહી શકે તેમ છે। ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ધંધુકા ખાતે આવી પહોંચી મુખ્યમંત્રીના પ્રવાસને લઈને સમીક્ષા બેઠક કરી વિવિધ સ્થળોની મુલાકાત લઈ જાત માહિતી મેળવી। ધંધુકાના આકરૂ ગામની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેવાના છે એ સમાચાર મળતા તંત્ર દોડતું થયું હતું। જિલ્લા કલેક્ટર, ડીડીઓ, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ધંધુકા અને આકરૂ ખાતે દોડી આવ્યો હતો। પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી વ્યવસ્થા ઉભી કરાઈ હતી। મુખ્યમંત્રી ધંધુકાના જે વિસ્તારના મુલાકાત લેવાના છે તે જગ્યા પર ખાડાવાળા રસ્તા, ગંદકી, પાણી લીકેજ જેવી અનેક સમસ્યાઓ સત્વરે નિકાલ કરવામાં આવ્યો છે। પ્રજાની સમસ્યાની દરકાર લીધા વગર તંત્રના બાબુ ઘોર નિંદ્રામાં પોઢેલા હતા તે અચાનક જ જાગૃત થતા ધંધુકાની પ્રજામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। 2024ના રોજ રવિવારે મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ આવતા હોવાથી ધંધુકા શહેરના અંદર નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર વિશાલભાઈ પટેલની માર્ગદર્શન અને સૂચના મુજબ જાહેર રોડ રસ્તાની સાફ સફાઈ કરવામાં આવેલ છે અને યુદ્ધના ધોરણે જાહેર રોડ રસ્તાને ધ્યાનમાં લઈ સફાઈ કામગીરી ચાલુ છે। ધન્યવાદ। અને પબ્લિકને પણ ધંધુકા શહેરમાં સફાઈ બાબતે જાહેરમાં કોઈ પણ જગ્યાએ કચરો ન નાખવો તે બાબતે સહકાર આપવા શહેરીજનોને વિનંતી છે। જય હિન્દ।